સાબરકાંઠા જિલ્લા સહિત જિલ્લાઓમાં ગણેશ મહોત્સવની દર વર્ષની જેમ ગણેશ મહોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે પ્રાંતિજ ખાતે ઠેર ઠેર ગણપતિ બાપા મોરિયાના જયઘોષ સાથે ઘરે ઘરે તથા વિવિધ યુવકો મંડળ દ્વારા સાર્વજનિક સ્થાપના કરવામાં આવી છે। માયાનગરી સહિત દેશભરમાં ભગવાન ગણેશની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી રહી છે। ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ ઠેર ઠેર ભગવાન ગણેશની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે। ત્યારે પ્રાંતિજ ખાતે પણ દર વર્ષની જેમ ગણપતિ દાદાની મૂર્તિઓને તેમના પડાવ સુધી લાવવા માટે વિવિધ યુવક મંડળો દ્વારા ઢોલ નગારા ડીજેના તાલ સાથે લઈ જવામાં આવ્યા હતા। જેમાં ગોપીનાથ સોસાયટી, બજાર ચોક, પંડ્યાવાસ, નાની ભાગોળ, આંટિયાવાસ, ગજાનંદ સોસાયટી ખાતે સ્થાપના કરવામાં આવી છે। ત્યારે ગોપીનાથ સોસાયટી યુવક મંડળ દ્વારા પાંખડિયા બસ સ્ટેશન પાસે આવેલ રાંદલમાં મહાકાળી માતાના મંદિર ખાતેથી ગણપતિ બાપાની મૂર્તિનો પણ વરઘોડો કાઢી દર વર્ષની જેમ વાજતે ગાજતે ડીજેના સંઘ સાથે પડાવ સુધી લઈ જવામાં આવ્યા હતા અને 5 દિવસ માટે સ્થાપના કરવામાં આવી, જેમાં ગણેશ ભક્તો સહિત ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો વિવિધ જગ્યાઓ ઉપર દર વર્ષની જેમ ભગવાન શ્રી ગણેશની મૂર્તિઓની યુવક મંડળો દ્વારા સ્થાપના કરવામાં આવી છે। રાવળ જેડેશ ટીવી પ્રાંતિજ।